નમસ્તે દર્શક મિત્રો, દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રેણીની શરૂઆત કરીએ તે પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરીએ. 1954માં નાગપુર મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્જકોને સંબોધન કરતાં કહ્યું હતું, હું સાહિત્યકારોને આગ્રહપૂર્વક કહેવા માગું છું કે તમે તમારા સાહિત્ય સર્જન દ્વારા ઉદ્દાત્ત જીવન મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનો તમારા સાહિત્યમાં આવિષ્કાર કરો. આપણા દેશમાં ઉપેક્ષિતોની અને દીન દુખિયાઓની ઘણી મોટી દુનિયા છે. એને ના ભૂલવું જોઈએ. એમના દુઃખ, એમની વ્યથાને યોગ્ય રીતે સમજી સાહિત્ય દ્વારા તેમના જીવન ઉજ્જવળ કરવા સંકલ્પ કરો. એમાં જ સાચી માનવતા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંબોધનના આ શબ્દોને પ્રતિપાદિત કરવાની દિશામાં અનુસૂચિત જાતિના સાહિત્યકારો, પછી તે લેખક હોય, કવિ હોય, પત્રકાર હોય, વિવેચક હોય, તેઓએ વંચિત સમાજની પ્રાણશક્તિ પ્રજ્વલિત કરી છે. આ સંદર્ભમાં 1978, 1985 પછી ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે અને આજે તે ચોમેર વિસ્તરેલું જોવા મળે છે. આ સાહિત્ય અભ્યાસક્રમોમાં પણ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે દલિત સાહિત્ય સર્જક સંવાદ શ્રેણીમાં આજે આપણી વચ્ચે એક એવા સર્જકની આપણે મુલાકાત કરવાના છીએ કે જેઓ રાજ્યપત્રિત નિવૃત્ત અધિકારી છે અને એમણે પણ દલિત સાહિત્યમાં ખૂબ મોટું ખેડાણ કર્યું છે. આજે આ શ્રેણીમાં આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું. નમસ્તે ભીન વણકર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. સામાન્ય રીતે ભીન વણકરથી આ જાણીતું નામ છે. એટલે ભી એટલે ભીખુભાઈ. ભીખુભાઈ સાહેબ રાજ્યપત્રિત અધિકારી હતા એ ચોક્કસ વાત છે, પણ સાથે સાથે એમણે જે સાહિત્યમાં પણ ખૂબ સારું એવું કામ કર્યું છે. અગ્રીમ હરોળના સાહિત્યકારોમાં એમની ગણના ચોક્કસ કરવી પડે. એવા ભીખુભાઈ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે આપણે એમની પાસેથી જ એમનો પરિચય મેળવીએ. ભીખુભાઈ, આપનો જન્મ, આપનું વતન અને અભ્યાસ વિશે અમારા દર્શક મિત્રોને કેટલીક માહિતી આપશો? હું ભીન વણકર, પણ મારું પૂરું નામ ભીખાભાઈ નથવાભાઈ વણકર. મારું વતન સુંદરપુર, એટલે વિજાપુર તાલુકાનું સુંદરપુર ગામ છે અને મારો જન્મ 1/5/1942, આઝાદી પહેલાંનો. હવે એ વખતે પરિસ્થિતિ સારી હતી જન્મ થયો ત્યારે, પણ પિતાશ્રીના અવસાન પછી ગરીબી એ મારા ઉપર, અમારા સમગ્ર પરિવાર ઉપર હામી થઈ. પરિણામે રોટલાના એ સાંસા પડવા માંડ્યા. પરિશ્રમ એ અનિવાર્ય બન્યો અને ધીરે ધીરે ભણવા તરફ તો મારા મોટા ભાઈએ મને ખૂબ આગ્રહ કર્યો. લાઇબ્રેરીમાંથી ચોપડીઓ, પુસ્તકો લાવી આપે, ફરજિયાત વાંચવા કે રાત્રે દીવો ધરીને પણ વાંચવા બેસાડે. એટલે સ્કૂલમાં જ્યારે મને દાખલ કર્યો, પહેલા વર્ષમાં મને એ લોકોએ દાખલ નહીં કર્યો, પણ બીજા વર્ષે મારા મોટા ભાઈએ કીધું કે કોઈ બહારથી છોકરાને પરીક્ષા લઈ શકો ખરા? કે હા. અને મારી એ રીતે પરીક્ષા લીધી. એમણે વાંધો ઉઠાવ્યો. આચાર્ય કે કોઈએ શીખવાડ્યું છે, એટલે બીજા શિક્ષકોએ કીધું કે આપણી આગળ જ બેસાડીને પરીક્ષા લો. એટલે એ રીતે લીધી અને હું પાસ થયો. એટલે સીધો બીજા ધોરણમાં બેસાડ્યો. ઓહ, એટલે પહેલા ધોરણમાં પણ પરીક્ષા લઈને હા આપને ત્યાં પ્રવેશ આપ્યો. બરોબર. પણ એ વખતે પણ સ્થિતિ કંઈ જુદી હતી કે મને છેલ્લો બેસાડે. આચાર્યના વર્ગ હતો મારો, એટલે મને છેલ્લો બેસાડે. પણ છૂટતી વખતે આપણે જેમ વાયવા કહીએ એમ એ કંઈ શબ્દ છે સવાલવારી,
એ વખતે સવાલવારી કરાવતા અને સવાલવારીમાં આ આચાર્યનો બકો એ છેલ્લે જાય ને હું પહેલો બેસું. એટલે પૂરું થઈ જાય એટલે ફરીથી આચાર્ય બોલે કે તું ઊભો થઈ જા છેલ્લો, બકા તું આવી જા પાછો. આ રોજનો ક્રમ હતો. ઇન્સ્પેક્શન જ્યારે આવ્યું ત્યારે મને ફરીથી પાછો પહેલો નંબર બેસાડ્યો. એ સંતોષ. પણ જ્યારે બીજા ધોરણમાં, અગર તો કદાચ બીજા ધોરણમાં જ સહસ્ત્રલિંગ અને મસ્જિદ આ 2 શબ્દો આચાર્ય લખાવરાવ્યા. અચ્છા. ઓહો. અને એમાં હું એકલો જ આખા વર્ગમાં મને સાચું બોલતા અને લખતા આવડ્યું. એટલે બધા છોકરાઓને કીધું કે આ પેલો આંગળી કરીને એને આવડે છે, તો તમે લોકોને કેમ નથી આવડતું? ચાલો ઊભા થાવ ને બધા વાંકા વળો. એ દિવસે મને થોડુંક આમ આત્મગૌરવ કે આપણે અહીં કંઈક કરી રહ્યા છીએ. પછી તો ધીરે ધીરે શિક્ષણ તો મારું ચાલુ રહ્યું. ભણવાનું મને શોખ પણ વાંચવું, એટલે લાઇબ્રેરીથી મારા મોટા ભાઈ લાવી આપે, મને વંચાવે, અને એ રીતે મારી કારકિર્દી ચાલુ થઈ. એ જ દરમિયાન વેટ પ્રથાનો મુદ્દો તો વચ્ચે આવે જ છે કે મારા કાકાએ એક વેટ પ્રથા માટે ઇનકાર કર્યો, ગામ લોકોએ હુમલો કર્યો, અને એ સમયે હું કંઈ 5-7 વર્ષનો હોઈશ. એટલે મારી સગી આંખે મેં આ હુમલો જોયો. એટલે અમે તો ફફડતા નાનો, પણ મારી મા એમ કહેતા કે એમની ભાષામાં હું બોલું કે લૂંડિયાના દિયરો, મારા આંગળેથી નીકળો તો ખબર પાડું તો દાંતરથી વાઢી નાખું કોઈનું. એટલે એ જે મગજમાં હિંમત હતી અને કાકાએ જે હિંમત બતાવેલી એ સતત મારા જીવનમાં ચાલુ રહી. હવે ભણતરમાં ત્યાંથી અમે એવી સ્કૂલમાં ગયા. એવી સ્કૂલમાંથી વિસનગર MN કોલેજમાં હું દાખલ થયો, અને ત્યાં સયાજી છાત્રાલય એટલે સયાજી વિદ્યાર્થી આશ્રમ, આપણા વયોવૃદ્ધ સર્જક સન્માનનીય બબલદાસ ચાવડાનું સંચાલન હેઠળ હતું, એમાં મને દાખલ કર્યો. એટલે તે સમયે હું કવિતા, એક રતિલાલ રોહિત કરીને આજે દુનિયા ઉપર નથી, પણ રતિલાલ રોહિત અને હું બંને જણા રવિવારે એક દૂર ડેરિયા તળાવ છે, એને દૂરનું એક મંદિર હતું, ત્યાં એક વૃક્ષ નીચે બેસીને અમે કવિતાઓનું આદાન પ્રદાન કરતા. ઘણી વખત ઊભા થઈને બોલતા. ત્યાં વાંદરાઓનું ટોળું પણ પાસે હોય આજુબાજુ. એટલે એમાંથી એક ઘડતર થવા માંડી. અને એ સમયે મારા ઘરમાંથી સવા ભગતનું ભજનો એવું એક પુસ્તક મને પહેલી વખત મળી ગયું. અચ્છા. ઘરમાંથી મારા મોટા ભાઈ લાવીને મૂકેલું છે. એટલે સવા ભગતના ભજનો વાંચ્યા. બીજું કે મારા કાકા હતા એ ભગત કહેવાતા, અને એ સમયે આ ભજનોના એ બધા પુસ્તકો લાવતા, મને બેસાડીને વંચાવતા, અને પોતે બી એમાંથી કંઈક સમજાવતા. એટલે ટૂંકમાં આપનો જે અભ્યાસ ત્યાં પોતાના વતનમાં થયો, અને ત્યારબાદ આપ વિસનગરમાં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા, અને આપણા મોટા ભાઈએ જે આપણને લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી અને એ રીતે પણ આપને શિક્ષણ તરફ ખૂબ મદદરૂપ બનેલા. અહીંયા આપને એક પૂછવાનું મને એ થાય કે આપે જે સાહિત્યનું ખેડાણ કર્યું છે એની શરૂઆતમાં આપને એવો કોઈ દલિત હોવાનો અહેસાસ થયેલો, અથવા તો આપનું કંઈ સન્માન ગવાયું હોય અને પછી એવા કોઈ પ્રસંગ બન્યા હોય અને પછી આપને એમ થયું હોય કે સાલું આ પરિસ્થિતિ છે આપણી, તો એના કારણે કદાચ આપ આ દલિત સાહિત્ય તરફ વળ્યા હોય, એવું બન્યું છે ખરું? એટલે 6ઠ્ઠા ધોરણમાં જ્યારે હું હતો ત્યારે સત્યકામ જાબાલી અને એકલવ્ય એના ઉપર બાળ નાટકો ભજવાયેલા, અને મેં જોયેલા, સાંભળ્યા. પછી તે દિવસે મને રાત્રે હું બેચેન રહ્યો, આવડા બાળક કે આ શું બની રહ્યું છે. કારણ કે કાકા ઉપર હુમલો થયેલો એ તો હું જાણતો જ હતો, પણ આ જોયા પછી હું વધારે બેચેન થયો.
અને સ્કૂલમાં જતા તો હું ખરેખર ત્યાં પાણી ન પીતો, પણ તરસો રહીને ઘરે આવીને પાણી પીતો. ખેતરમાં મજૂરી જવું તો બી લોટો ભરીને પોતાનું જ લઈને પીતો. પણ પરિસ્થિતિ બદલાણી એટલે ભૂલી ગયો તો. હા, પરિસ્થિતિ બદલાણી અને જાત જાતના અનુભવ તો મને થતા જ રહેતા હતા. પણ મારા ગામમાં હાઈસ્કૂલ થઈ અને હાઈસ્કૂલની અંદર આચાર્ય કે તું બીએના એટલે એ સમયનું જુનિયર બીએમાં છે, ગુજરાતી વિષય છે, તો તું આપણી સ્કૂલમાં આવતો જા, વર્ગો થોડા છોકરાઓ સાથે ભણાવ, હું તને થોડી ટ્રેનિંગ બી આપું, એમની સહાનુભૂતિ અને મારું વલણ બી એવું કે ચાલો આપણને નોકરી મળી જશે. પણ ત્યાં જ્યારે હું વારંવાર જતો, પણ એક દિવસે ડસ્ટર ને ચોક ને 8મા ધોરણનું પુસ્તક ને એ લઈને હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે સામે જ પરબ હતી. અને પરબમાં શિડ્યુલ એટલે દલિતોના છોકરાઓ છેટેથી પાણી પીતા હતા અને કોઈ કે એને પાતું હતું. મને જોઈને હું એ દિવસે એવો આઘાત અનુભવ્યો કે આ સંસ્થામાં મારે કામ કરવાનું છે. એટલે હું પાછો વળ્યો, ટેબલ ઉપર પાછું મૂકી દીધું ડસ્ટન વગેરે. આચાર્ય કે કેમ તમે પાછા બેઠા, ટાઈમ થઈ ગયો છે? મેં કહ્યું સાહેબ હવે હું નહીં ભણાવું. તો કે કેમ? તો આ સ્કૂલમાં જો આ સ્થિતિ હોય બાળકોની તો મારી આ સ્થિતિ થવાની. તો આ પેલું તો કે ના એ તો એમ જ ચાલશે, ગામડું છે એટલે. અને મેં ઘરે જઈને બધા બાળકોને ભેગા કર્યા, અરજીઓ લીધી, ફરિયાદો સાંભળી અને પછી શિક્ષણ ખાતામાં, પોલીસ ખાતામાં અને સરકારમાં બી આ રજૂઆત કરી સમાજ કલ્યાણ દ્વારા. તો એના પરિણામે આખા ગામનું એક વાતાવરણ બગડ્યું. ગામે કે આને મારો અને પરિણામે આખો વાસ બહિષ્કાર લીધો. મારો તો થયો પણ વાસનો બી બહિષ્કાર થયો. 3 મહિના અમે હેરાન થયા. એટલા બધા બાળકોને બીજી શાળામાં મેં મોકલી દીધા, લગભગ 20 દિવસ સુધી. આ શાળા સંપૂર્ણ મેં દલિતોના છોકરાઓએ બંધ કરાવી. પછી તો કાર્યકરો અને બધી તે સમયે વધારે સંવેદનશીલ સરકાર હતી. એટલે આ બધામાં સતત કાર્યકરો આવે જાય, એમાંથી મારું બી ઘડતર થયું. અને હું પણ એ લાઈન ઉપર જવા માંડ્યો કે ક્યાં અન્યાય થાય છે, દલિતોનું શોષણ ક્યાં થાય છે, સતત આ તરફ હું વળ્યો. હવે હું એ સમયે ગ્રેજ્યુએટ થઈને તો અહીં રહેવાય એવું નહોતું, નોકરી થાય એવી નથી. એટલે અમદાવાદ જઈને મેં LLB જોઈન્ટ કર્યું, LLB પાસ કર્યું. પછી LLMનો બી 2 વર્ષ મેં અભ્યાસ કર્યો અને પછી કહું છું. અને પછી મેં MA જોઈન્ટ કર્યું. MA પણ ઈચ્છા હતી કે હું પ્રાધ્યાપક બની જઈશ, પણ અપડાઉન ને આ બધા પ્રશ્નો ને એના પરિણામે હું પાસ ક્લાસમાં આવ્યો. એટલે MA કરીને અને સરકારી નોકરી કરતો રહ્યો. રિટાયર્ડ થયા પછી મને થયું કે મારી પાસે ડિગ્રી છે. મુક્તેશ પટેલ નામના એડવોકેટે મને પરાણે આવવું જ પડશે કે સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા, હાઈકોર્ટમાં મને સનદ અપાવી. અને પછી એમની સાથે મેં 1 મહિનો સુધી હાઈકોર્ટમાં ને એમની સાથે પાછળ ફર્યો. પણ મને એમ થયું કે આટલું બધું કામ તો આ મારો સ્વભાવ નથી, એટલે ચાલો આપણે ફરીથી સાહિત્ય તરફ વળીએ. ઓકે, એટલે આપને જે અન્યાય, આક્રોશ, વેદના જોવા મળી અને ગામમાં જે પરિસ્થિતિ હતી, આ બધા પછી આપે અભ્યાસની સાથે એ દલિત સાહિત્ય તરફ વળવાનું પણ આપે નક્કી કર્યું. તો દલિત સાહિત્ય વિશેની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો દલિત સાહિત્ય ની વિભાવના વિશે આપનું શું મંતવ્ય છે? દલિત સાહિત્ય આમ તો દલિતો વિશે અથવા દલિતોની વેદના, યાતના વિશે, એમની અસ્મિતા અને અસ્તિત્વ વિશે જે વાત કરે છે એ દલિત સાહિત્ય. અને દલિત સમાજને આ દલિત સાહિત્ય દ્વારા નવા અર્થો
નવા મૂલ્યો, નવા સંદર્ભો આ દલિત સાહિત્ય આપે છે. અને એ રીતે દલિત સાહિત્યને કોઈ વાદ વિવાદ સાથે સંબંધ નથી, અથવા દલિતવાદને પણ અતિક્રમી જવાનું આ સાહિત્યમાં એક કૌવત રહેલું છે. અને પરિણામે માણસ એ દલિત સાહિત્યના કેન્દ્રમાં રહે છે. એ માનવતાની વાત કરે છે અને માનવીય મૂલ્યો સાથે વાત કરે છે. પરિણામે એ વિદ્રોહકારી છે. એ નકાર, પરંપરા સામે નકાર અને જે અન્યાય સામે સંઘર્ષ કરવાની જે વાત ચાલે છે બાબા સાહેબના, અહીં બાબા સાહેબ તરફ જ ગયેલા છીએ દલિત સાહિત્યકારો. પણ એટલે માનવીના એટલે દલિત સમાજની ચેતનાનો આ દલિત સાહિત્ય એક યુગબોધ છે. એટલે કે આપની જે વિભાવના વિશેની જે વ્યાખ્યા છે, અને એ પછી આપે જે સાહિત્યમાં સર્જન કર્યું છે, તો કયા કયા સ્વરૂપોમાં આપનું સર્જન જોવા મળે છે? હું શરૂઆતમાં તો કવિતા તરફ વળેલો અને કવિતામાં મારી પહેલી કવિતા એ હતી 1961માં લખેલી, પણ 1965ના માણિક્યમ નામનું MN કોલેજના જે વાર્ષિક અંક હતો એમાં મારી પહેલી કવિતા છપાણી. અને પછી એ સતત 3-4 કવિતાઓ મારી છપાતી રહેલી. એ કવિતાઓ એક સમાજના વિકાસની અથવા તો મારી વેદનાની એવી કવિતા હતી. ત્યારે દલિત સાહિત્યનું તો નામ પડેલું નહોતું, બરાબર. અને ડાયરી હું લખ્યા કરતો. એ ડાયરીનું યાદ નામનો એક કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થયો મારો. અચ્છા. પણ પરિસ્થિતિ એવી થઈ કે જ્યારે અમદાવાદ ગયા પછી અનામત વિરોધી તોફાનો થયા અને એ મેં મારી જાતે જોયા અથવા અનુભવ્યા, અને પરિણામે એ જુદી રીતે લખાવાનો એક પ્રયત્ન ડાયરીમાં જ થયો. પણ એક વખતે એકાએક દલપતભાઈ આવી ગયા, દલપત ચૌહાણ, અને દલપતભાઈએ કીધું કે તમે કંઈક લખો છો, મને આપો. મેં કીધું મારું તો લખેલું આ ડાયરીમાં છે. તો કે ડાયરી લઈ જાઓ. ડાયરી લઈ ગયા. એમાંથી એ કાળા સૂરજ એ સમયમાં હતો, અને કાળા સૂરજની અંદર એમણે એમની પસંદગીની આ ગલિયાને થયું છે શું એ પ્રગટ કરી. અચ્છા. એટલે 85ની આજુબાજુની એ મારી દલિત કવિતા પ્રગટ થઈ. પ્રથમ દલિત કવિતા. પેલી 65 કેવો અહેસાસ થયો હશે આપને? અરે અહેસાસ તો દરેકને, બાબા સાહેબે કહ્યું છે કે બાળક જેટલું નવું પુસ્તક કે નવી કૃતિ પ્રગટ થાય એનો આનંદ થતો હોય છે. એક સર્જકને આવો જ આનંદ થાય. અને પછી એને પરિણામે વાલ્મીકી એ વગેરે કવિતાઓ કાળા સૂરજમાં પ્રગટ થઈ. પછી હિંમત આવી કામ કરવાની, અને નયા માર્ગમાં, દિશામાં એમાં કવિતાઓ પ્રગટ થઈ. હવે એ વખતે મેં જે વિવિધ પ્રકારની કવિતાઓ પ્રગટ થતી સતત, નયા માર્ગ અને દિશા વગેરે, અને બીજા લગભગ 45 નાના પત્રો થઈને અને 45 આવા મેગેઝિનોમાં પ્રગટ થઈ. મેં યાદ આપી જ છે. અને એનું ઓવરબ્રિજ. અચ્છા. તો આપની જે કાવ્ય રચનાઓ છે, પછી ગદ્યમાં પણ આપે કામ કર્યું હશે, નિબંધમાં પણ હશે, વિવેચનમાં પણ હશે, તો આવા બધા થઈને કુલ કેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે? એટલે એની માહિતી આપણા દર્શક મિત્રોને આપશો. મારા કવિતામાં 4 સંગ્રહો પ્રગટ થયા છે. બીજું મૌનના મુકામ પર છે. ત્રીજું 2 લાવ્યો નથી. ત્યાર પછી 1900 ચાંદનીમાં મારી પહેલી વાર્તા, મારા ગામમાં વાસનો એક છોકરો બળીને મરી ગયો, અને જે વેદના થઈ મને થઈ,
પરિણામે મેં વિલોપન વાર્તા લખી અને એ વાર્તા ચાંદનીમાં છપાણી પહેલી વખત. પરિણામે એવું થયું કે સતત લખાતું ગયું અને જનસત્તામાં આવતું ગયું અને પરિણામે મારો પહેલો વાર્તા સંગ્રહ વિલોપન. ત્યાર પછી અંતરાલ, આ બીજો વાર્તા સંગ્રહ. ત્રીજો વાર્તા સંગ્રહ પ્રેસમાં છે. એટલે કવિતા, વાર્તા, પછી લઘુકથા પણ મેં લખી છે 30. આનો હિન્દીમાં અનુવાદ પણ થઈ ગયો છે. ત્યાર પછી હું સંતો વિશે પણ 3 સંતો, તિરુવલ્લુવર, કબીર અને રોહિદાસ, એમના વિશેની અનહદ નામની પણ બુક આપીશ. ત્યાર પછી મેં દલિત ચેતનામાં ઋગ્વેદ કાળના ઋષિઓ, વેદકાલીન ઋષિઓ, એવા 23 ઋષિઓનું આખું, અને એને અમૃતસ્ય પુત્રાએ નામે એ પ્રેસમાં છે. ત્યાર પછી હું મારું દલિત સાહિત્ય ઉપર વિવેચન વધુમાં વધુ છે. અચ્છા. એટલા માટે કે હું આ દલિતમાંથી જ કામ કરતો થયો, એટલે હું બીજું કામ છોડીને આ જ કામ કર્યું. પરિણામે મારું આ દલિત સાહિત્ય, પ્રત્યાયન અને એવા 6 પુસ્તકો મારા વિવેચનના છે. આ બંને સંદર્ભ ગ્રંથોમાં જ વિવિધ યુનિવર્સિટીઓમાં મુકાયેલા છે. ત્યાર પછી હું કવિતાઓનો આસ્વાદ પણ કરતો રહ્યો અને કવિતાઓના આસ્વાદમાં દિશામાં લગભગ 300 કવિતાઓના આસ્વાદ પ્રગટ થયા છે. એમાંથી યથાર્થ, સૂર્યાયન અને ત્રીજો એક કોક છે, એમ કરીને આ કવિતાના આસ્વાદો, એમાં 25 દેશોના લગભગ 30 ભાષાઓની વિદેશી કવિતાઓનો પણ આ સંગ્રહ છે યથાર્થમાં. હા, એટલે એ છે, સૂર્યાયન છે, અને હજુ 3 હું તૈયાર કરી રહ્યો છું આ બધા પાસે. એટલે આ રીતે પછી 1963થી લગભગ 2000 સુધી મેં વિવિધ સામયિકોમાં દલિતો ઉપરના અત્યાચારો, અન્યાય વગેરે પ્રસંગો મેગેઝિનોમાં આવતા હોય, વિવિધ વાંચવામાં આવતા હોય, એના લેખો લખીને વિવિધ સામયિકોમાં પ્રગટ પણ કરેલા. એનું પણ એક પુસ્તક મેં પ્રગટ કરેલું છે. ત્યાર પછી વિવેચનના બી 6 થઈ ગયા. એટલે આમ કરીને, અને 2 સંપાદનો છે, એમ કરીને 21 સંગ્રહો મારા પ્રગટ છે મારા નામે. અને બાકીના 13 અત્યારે હું કહી શકું કે મેં તૈયાર કરીને રાખ્યા છે, પણ ઉંમર તો ઠીક છે, પણ શારીરિક તબિયતના અભાવે હું એ પ્રગટ કરી શક્યો નથી. છતાં પણ આપનું જે ખેડાણ છે, આપનું જે સર્જન છે, અને હજી પણ કેટલુંક ભાથું આપની પાસે પડ્યું છે. સારી વાત છે કે શારીરિક નાદુરસ્તી હોવા છતાં પણ હજી આપે આ ક્ષેત્રને તિલાંજલિ આપી નથી અને એમાં સતત કાર્યરત રહ્યા છો. અને એના માટે આપે જે અસ્મિતાનો અભિરામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પર જે કાવ્ય લખ્યું છે, એનાથી આપણે આ વાર્તાલાપનો આપણે સમાપન કરીશું. લોકશાહીનો ઘંટારવ રહેશે ગુંજતો ન્યાયના મંદિરમાં, રાષ્ટ્ર તારું ઋણી રહેશે બાબા. હે પરમ પિતા, અમને મળો તારી આંગળી ચીંધ્યાનો માર્ગ, અમને ફળો તારી અસ્મિતાનો અભિરામ. હે પ્રબુદ્ધ પુરુષ, આંગળી ચીંધીને કરેલો લલકાર 14 દિશ પડઘાય છે આજે. 14 દિશ પડઘાય છે આજે. સાહેબ, આજની તારીખમાં આ ક્ષણે પણ આંગળી ચીંધ્યાનો એમનો જે અભિરામ છે એ પડઘાય છે. પડઘાતો રહેવાનો છે જ્યાં સુધી આપના જેવા સર્જકો છે. અને આપના સર્જન થકી દલપત ચૌહાણ છે કે બીજા જે નામી આપણા જે છે લોકો, પ્રસિદ્ધ સાહિત્યકારો છે, એમના ખેડાણને જે નવી પેઢી એને વાંચશે અને એમાંથી કંઈક મેળવશે, તો આપણે જે વાવેલું બીજ છે એ બીજ ચોક્કસ એનું વૃક્ષ બનશે
વૃક્ષ બનીને એ વટ વૃક્ષ પણ બનશે. આ તબક્કે આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા આપણ ગુજરાત ન્યૂઝમાં, અને અમારા દર્શક મિત્રોને આપે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.